દેશના દરેક નાગરિકને ઇન્કમ ટેક્સ ભરવું જરૂરી છે, પણ શું તમને ખબર છે કે ભારતમાં એક એવું રાજ્ય પણ છે કે જ્યાં લોકો ઇન્કમ ટેક્સ ભરતા જ નથી? આ રાજ્યમાં આવક ભલે 12 લાખ હોય કે પછી 12 કરોડ હોય, પરંતુ ટેક્સ 1 રૂપિયો પણ ચૂકવવો પડતો નથી. તો ચાલો જાણીએ આ ખાસ અહેવાલમાં કે આ રાજ્ય કયું છે અને કેમ ત્યાંના લોકો આવકવેરો ભરતા નથી. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં હું છું આપની સાથે જાસ્મીન. ભારતના ઇન્કમ ટેક્સ અંગે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે અને દેશના દરેક નાગરિકે પોતાની આવક પર ટેક્સ ચૂકવવો પડે છે. જો કે સરકારે આવક પર ટેક્સ ભરવાની મર્યાદા નક્કી કરેલી હોય છે. હવે આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન થાય છે કે શું એવી કોઈ જગ્યા હશે કે જ્યાં ટેક્સનો 1 પણ રૂપિયો ભરવો ન પડે? તો જવાબ છે હા. ભારતમાં એક એવી જગ્યા છે કે જ્યાં રહેવાસીઓને 1 રૂપિયો પણ ટેક્સ ચૂકવવાની જરૂર પડતી નથી. ભારતમાં રહેતા દરેક નાગરિકને ઇન્કમ ટેક્સ ચૂકવવું પડે છે અને આ નિયમને દરેકને લાગુ પણ પડે છે. ફેબ્રુઆરીના બજેટમાં સરકારે 7 લાખ રૂપિયાથી વાર્ષિકની કરમૂળ આવક વધારી 12 લાખ રૂપિયા કરી દીધી છે. જો તમારી આવક 12 લાખ રૂપિયાથી વધુ છે તો તમારે ટેક્સ ચૂકવવો પડશે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં એક એવું રાજ્ય પણ છે કે જ્યાંના રહેવાસીઓ વર્ષમાં 12 લાખ રૂપિયા કે 12 કરોડ રૂપિયા કમાય તો પણ 1 રૂપિયો ટેક્સ ચૂકવવાની જરૂર પડતી નથી. આ છે સિક્કિમ, દેશનું એકમાત્ર રાજ્ય કે જ્યાં નાગરિકોને તેમની આવક પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડતો નથી, જેના કારણે તેમની આવક ટેક્સ ફ્રી થઈ જાય છે. ખાસ જણાવી દઈએ કે આ ઉત્તર પૂર્વીય રાજ્ય પોતાના જ સિક્કિમ આવકવેરા માર્ગદર્શિકા 1948 નું પાલન કરે છે, જે 1975 થી ટેક્સ કાયદાઓનું સંચાલન કરે છે. આ નિયમ હેઠળ સિક્કિમમાં કોઈ પણ રહેવાસીએ ભારત સરકારને 1 પણ રૂપિયો ટેક્સનો ચૂકવવો પડતો નથી. અહેવાલ મુજબ સિક્કિમનો ટેક્સ કાયદો વર્ષ 2008માં નાબૂદ કરવામાં આવ્યો હતો. તે જ વર્ષે કેન્દ્રીય બજેટમાં કલમ 1026A દાખલ કરવામાં આવી, જેમાંથી સિક્કિમના રહેવાસીઓને કરમાંથી છૂટ આપવામાં આવી હતી. 2008માં કેન્દ્ર સરકારે સિક્કિમમાં 94% વધુ લોકોને આવકવેરામાં મુક્તિ આપી હતી. તે જ સમયે કલમ 1026A હેઠળ સિક્કિમમાં લોકોને શેર પરથી મળતા ડિવિડન્ડની આવક પર 1 પણ રૂપિયો ટેક્સ ભરવો પડતો નથી. ભારતની સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું છે કે કલમ 1026A હેઠળ ઉપલબ્ધ કર મુક્તિ સિક્કિમમાં તમામ લોકોને મળશે, જેમાં તે લોકો પણ સામેલ છે કે જે ભારત સાથેના જોડાણ પહેલા સિક્કિમ રાજ્યમાં કાયમી રીતે વસવાટ કરતા હતા. સિક્કિમમાં ટેક્સ મુક્ત જીવન લોકો જીવી રહ્યા છે. તેમ ટેક્સ બાબતે આપનું શું કહેવું છે, અમને કમેન્ટ કરી જણાવશો. તો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.